હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 5 વિષય ગુજરાતી એકમ 10 છે ડુંગરનો ભેરુ। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, કાવ્યના આધારે સાચો શબ્દ લખો। તો ઉદાહરણ છે, માળો બાંધવા દઈશ તો ચકલી। તો પછી આગળ, નિરાંતે ખાવા દઈશ તો કાગડો, નાહવા દઈશ તો કાબર, મીઠું બોલવાનું કહીશ તો પોપટ, પોઢવા દઈશ તો બિલ્લી, બગીચામાં ફરવા લઈ જઈશ તો કૂતરો, લાડુ ખાવા દઈશ તો ગાય। હવે અહીં ઉદાહરણ મુજબ ચિત્ર સાથે શબ્દ જોડો। તો અહીં આ છે ચિત્ર, પૂરી તો ખાવું, પછી પાણી તો નાહવું, પછી ગાદલું તો ઓઢવું, બાગ તો ફરવું, દૂધ તો પીવું। હવે પ્રશ્ન 3 છે, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દ સાથે શબ્દ જોડો। તો ચપડ ચપડ તો રવિ, ખડખડાટ તો ડુંગર, ઘરઘરાટ તો મશીન, ખડ ખડ તો પથ્થર, સખળ દખળ તો પૂજા સ્થળ। હવે અહીં પ્રશ્ન 4 છે, ચિત્ર જોઈ તેને લગતું એક વાક્ય એકમમાંથી શોધીને લખો। તો પહેલાં ચિત્રનું, બિચારા ડુંગરે તો જો ને એને બાથ જ ભરી લીધી। પછી આગળ, બકરી બે 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 ચાલો ઝટઝટ। પછી આગળ, રાજા પ્રસંગ આજે નહીં ઉજવાશે, દેવો ઉઠ્યા છે। હવે આગળ, રંગલો, પછી તો મોટા મોટા મશીન આવ્યા। હવે પ્રશ્ન 5 છે, આપેલા વાક્યોને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવો। તો પહેલું વાક્ય છે, રવિ ડુંગરને ટૂચકો સંભળાવે છે। રાજાએ ડુંગર ઉપર મંદિર બનાવવાનો આદેશ કર્યો। ડુંગર દેવનું સ્થાપન કરવામાં આવ્યું। મોટા મશીનથી પથ્થરો તોડી રસ્તો બનાવવામાં આવ્યો। વૃક્ષો કાપી નાખવામાં આવ્યા। હવે આગળ પ્રશ્ન 6, આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો। તો પહેલું વાક્ય ડુંગર, બીજું વાક્ય રવિ, ત્રીજું વાક્ય રંગલી અને ચોથું વાક્ય રાજા, પાંચમું વાક્ય ગામવાસી। હવે પ્રશ્ન 7 છે, પ્રશ્નોના જવાબ લખો। તો અહીં પહેલો પ્રશ્ન છે, રવિ વાંસળી શા માટે વગાડતો હતો? તો રવિની વાંસળી સાંભળવી ડુંગરને બહુ ગમતી અને તેની વાંસળીના સૂરથી વૃક્ષો પણ ડોલી ઉઠતા માટે વગાડતો હતો। હવે પ્રશ્ન 2 છે, ડુંગરે પોતાની જાતને પથ્થરાનો ઢગલો શા માટે કહ્યો? કારણ કે રવિ અને તેની બકરી આવે ત્યારે પોતે જીવતો હોય એમ લાગે, નહીંતર પોતાની જાત તેને પથ્થરાનો ઢગલો લાગે। હવે પ્રશ્ન 3 છે, લોકો બની ઠણીને ગાતા ગાતા ક્યાં જઈ રહ્યા હતા? શા માટે? તો લોકો બની ઠણીને ગાતા ગાતા મંદિર તરફ જતા હતા, કેમ કે ત્યાં ડુંગર દેવનું સ્થાપન કરવાનું હતું એ માટે। હવે 4, મંદિરનું ઉદ્ઘાટન કેમ ન થયું? કારણ કે મંદિરમાંથી રડવાનો અવાજ આવતો હતો અને ડુંગર પરથી પથ્થર ગબડવા લાગ્યા માટે। હવે આગળ, મંદિરના આંગણામાં રવિ અને બકરીની મૂર્તિઓ શા માટે મૂકવામાં આવી? કારણ કે રવિ અને બકરીને ડુંગર પર આવવા દીધા, તેથી કંઈ અજુગતું ન થયું અને લોકો ડર્યા વગર મંદિરે આવતા થયા તેથી। હવે નીચેના પાત્રો વિશે 3 વાક્યો લખો। તો અહીં રવિ વિશે આપણે 3 વાક્યો લખીશું, પછી અહીં ડુંગર વિશે લખીશું, પછી અહીં રાજા વિશે લખીશું આપણે। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।